હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગણિત ગમ્મતની અંદર 14મું ચેપ્ટર કેટલું મોટું કેટલું ભારે જેનો ભાગ 3 એટલે કે ધોરણ 5 ગણિતનો છેલ્લો વિડિયો જેની સરસ મજાની સમજૂતી મહાવરાનું સોલ્યુશન જોઈશું। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ગંગોત્રીની યાત્રા એ પહેલા વિદ્યાર્થી મિત્રો ભાગ 1 અને 2 જોવાનું બાકી હોય તો એ તમને મળી જશે। અને હા, ઘણા બધા વાલી મિત્રોની કમેન્ટ સતત આવે છે કે સર મારા બાળકને પરીક્ષા વાર્ષિક પરીક્ષા નજીક આવી ગઈ છે તો એની તૈયારી કેમ કરાવી, મારે 90% પણ વધુ ટકાવારી લેવડાવી છે, સારા માર્ક્સ લેવડાવવા છે, તો કેવા પેપર હોય, એમાં કઈ રીતે લખવું। તો મિત્રો આ બધી જ વસ્તુ તમને આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી પ્રાપ્ત થશે, જેમાં 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક, ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ જો અહીંથી તમને પેપર શેટ મળી જશે હો બધા। ચાલો અહીંથી તમારા વિડીયો નેક્સ્ટ 6ઠા ધોરણના વિડીયો જોવો હોય તો મળશે, 5મામાં જશો ગણિત, ગુજરાતી, આસપાસ, ઇંગ્લિશ, હિન્દીના જે વિડીયો જોવો હોય તે જોઈ શકાશે। ગંગોત્રીની યાત્રા ધોરણ 12ના વિદ્યાર્થીઓ ગંગોત્રીની યાત્રા પર જાય છે। તેઓએ 6 દિવસ માટેનો સામાન બાંધવાનો છે, 6 દિવસ માટેનો, અને તે હળવો રાખવાનો છે, કારણ કે ત્યાં ચડવું હોય તો હળવો સામાન હોય તો વાંધો ન આવે। તેઓએ એવી વસ્તુઓ લેવાની છે કે જે વધારે જગ્યા ન રોકતી હોય, જેની જગ્યા ઓછી રોકે। આથી તેઓ એવી વસ્તુઓ શોધશે કે જે વજનમાં હળવી હોય અને જગ્યા ઓછી રોકતી હોય। છેવટે તો જ્યારે તેઓ પર્વત પર ચઢી રહ્યા હોય ત્યારે તેમનો સામાન તેઓએ જ ઊંચકવાનો હોય, બરાબર। એટલા માટે હળવો અને ઓછી જગ્યા રોકે એવો સામાન લે, જેથી કરીને એને સામાન ખોટો ફેરવવો ન પડે। વજન હળવું કરવા માટે તેઓએ ટમેટા અને ડુંગળીને પણ સૂકવી નાખ્યા, જેથી કરીને એનું વજન ઓછું થઈ જાય, કારણ કે એમની અંદરનું જે પાણી હોય સુકાઈ ગયું, ત્યારે 1 કિલોગ્રામ ડુંગળી અને ટમેટા 100 ગ્રામમાં પરિવર્તિત થઈ ગયા। લ્યો, 1 કિલોગ્રામ ડુંગળી ટમેટા હતા એવા 100 ગ્રામ બની ગયા। તો એક દિવસના ભોજન માટે દરેક વ્યક્તિની જરૂરી ખોરાકની યાદી, એક દિવસના ભોજન માટે ચોખા 100 ગ્રામ, લોટ 100 ગ્રામ, કઠોળ દાળ, ચોખા અને લોટના વજનના 1/3 ગણા, 1/3 એટલે ત્રીજા ભાગના, 200 ગ્રામના ત્રીજા ભાગના એટલે કે 66 ગ્રામ જેવા, તેલ 50 ગ્રામ, ખાંડ 50 ગ્રામ, દૂધનો પાવડર 40 ગ્રામ, ચા કાંજી ગરમ પીણા માટે, ચા લગભગ 10 ગ્રામ, દલિયા 40 ગ્રામ નાસ્તા માટે, દાળિયા, મીઠું 5 ગ્રામ, સૂકી ડુંગળી 10 ગ્રામ, સૂકા ટમેટા 10 ગ્રામ। ચાલો, 6 દિવસ માટે દરેક વિદ્યાર્થીને જરૂર પડશે ચોખા અને લોટ કેટલા ગ્રામ, બરાબર। તો 6 દિવસ માટે એને કેટલા ગ્રામ ચોખા અને લોટની જરૂર પડશે, તો એક દિવસ માટે 200 ગ્રામ, તો કેટલા ગ્રામ થશે? 1200 ગ્રામ થશે। કેટલા ગ્રામ? 1200 ગ્રામ। કેમ? ચોખા અને લોટ 100 + 100 200 ગ્રામ થઈ ગયા, તો એને ગુણ્યા 6 દિવસ એટલે 1200 ગ્રામ। કઠોળ દાળ કેટલા ગ્રામ જોશે? કઠોળ દાળ એના ત્રીજા ભાગના, બરાબર, એટલે કેટલા ગ્રામ? 200 ગ્રામ રોજ જોશે એટલે 6 દિવસ એના ત્રીજા ભાગના, 3 દુ 6 તો 2 દુ 4 એટલે 400 ગ્રામ જોશે। સૂકી ડુંગળી એક દિવસની 10 ગ્રામ, તો 6 દિવસની 60 ગ્રામ। તો 6 દિવસ સુધી લોકો માટે કેટલા તાજા ટમેટાને સૂકવવા પડશે? 10 લોકો માટે કેટલા તાજા ટમેટાને સૂકવવા પડશે? તો જો વિદ્યાર્થી મિત્રો, એક વ્યક્તિ માટે 6 દિવસના સૂકા ટમેટા કેટલા હતા? 10 ગ્રામ,
સોરી, એક વ્યક્તિ માટે 6 દિવસના સૂકા ટમેટા કેટલા? એક દિવસના 10 ગ્રામ, તો 6 દિવસના 10 ગ્રામ ગુણ્યા 6 એટલે 60 ગ્રામ થઈ ગયા. બરાબર. તો એવા કેટલા લોકો છે? 10 લોકો છે. 10 વડે ગુણો તો 600 ગ્રામ. કેટલા ગ્રામ? 600 ગ્રામ. ચાલો, એટલે 600 ગ્રામ એને જોશે. બરાબર. હવે સાંભળો, કેટલા ટમેટાને સૂકવવા પડશે? કેટલા ટમેટાને સૂકવવા પડશે? બરાબર. તો વિદ્યાર્થી મિત્રો 6 કિલોગ્રામ. કેમ? 1 કિલોગ્રામમાંથી 100 ગ્રામ બને છે, તો 2 કિલોગ્રામમાંથી 200 ગ્રામ, 3 કિલોગ્રામમાંથી 300 ગ્રામ, 4 માંથી 400, 5 માંથી 500, 6 માંથી 600 કિલોગ્રામ. તો દરેક વિદ્યાર્થીની બેગમાં 6 દિવસ માટે ખોરાકનું કુલ વજન કેટલું હશે? તો વિદ્યાર્થી મિત્રો 6 દિવસનું કુલ વજન કેટલું હશે? તો તમારે પહેલા તો જે કાંઈ વજન છે એને 6 વડે, આ જે વજન છે એને 6 વડે ગુણી નાખવાના છે. બરાબર. 100 ને 100 200 ગ્રામ, વત્તા 50 ને 50 300 ગ્રામ, 40 340, 350, 350 ને 40 390, 390 ને 10 400, 410, 410 ને 415, 415 ને 66 એટલે 65 જેવું ગણો. બરાબર. 480 ગુણ્યા તમારે કેટલા કરવાના? 480 ને આ 6 ગણી લો. બરાબર. સોરી 2 એટલે 482 ને તમારે 6 વડે ગુણવાના થાય અંદાજિત. અથવા તો તમારે લેવું હોય તો લઈ શકો. જો સાંભળો, આ કેટલા ગ્રામ થયું? ચોખા લોટ 1200 ગ્રામ થયા, એના છઠ્ઠા ભાગના, એટલે આ કેટલા ગ્રામ થયા? 400 ગ્રામ. 50 ચોખ્ખું, આ 50 છક 30, આ 300 ગ્રામ. ખાંડ 300 ગ્રામ. પછી 6 ચોક 24, 240 ગ્રામ દૂધનો પાવડર, 10 છક 60 ગ્રામ. ચા, દલિયા 6 ચોક 24, 240 ગ્રામ. મીઠું 5 છક 30 ગ્રામ. ડુંગળી 60 ગ્રામ. સૂકા ટમેટા 60 ગ્રામ. આ બધાનું વજન કરશો મિત્રો 2890 ગ્રામ થશે. કેટલું? 2890 ગ્રામ. એટલે 2 કિલો 890 ગ્રામ થશે. 1 ગ્રામ વધુ વજન પણ યાત્રાને કઠિન બનાવી શકે છે. હો ભાઈ. હા, આપણે એમ થાય કે એમાં શું ન્યાય, એમ પણ 3 કિલો જેવું થઈ ગયું. અનુમાન કરો કે અમારામાંથી કેટલી એક સાથે તોલવામાં આવે તો 1 ગ્રામ બરાબર આશરે 100 ગ્રામ થાય. હાલો, કેટલી અનુમાન કરો કે અમારામાંથી કેટલી એક સાથે તોલવામાં આવે તો 1 ગ્રામ બરાબર 100 ગ્રામ થાય. ચાલો, તમારે અંદાજ લગાવવાનો છે. બરાબર. તો 1 ગ્રામ બરાબર આશરે 100 જેટલી થાય. ચલો, હું કેટલો વજનદાર છું? વેદિકાની પુત્રીએ હાથીનું વજન કેવી રીતે શોધ્યું હતું તે તમને યાદ છે? ધોરણ 4 માં 143 નંબરના પેજ ઉપર છે. કાંઈ વાંધો નહીં. ચાલો, તમે પૃથ્વી પરના સૌથી વજનદાર પ્રાણીના વજન વિશે અનુમાન કરી શકો છો? ના, હું તે નથી. મારું વજન તો 5000 કિલોગ્રામ છે. હાથીનું વજન કેટલું છે? 5000 કિલોગ્રામ. હવે હાથી છે એ બ્લુ વ્હેલ પાસે ઊભું છે. જો, તો બ્લુ વ્હેલ પાસે હાથી કાંઈ નથી પાછું. જો, તે બ્લુ વ્હેલ છે તેનું વજન મારા કરતાં લગભગ 35 ગણું વધારે છે. આથી તેનું વજન કેટલું થશે? તો 5000 ગુણ્યા 35. તો વિદ્યાર્થી મિત્રો 35 ને આપણે 5000 વડે ગુણવાના છે. બરાબર. તો 35 પંચા 175, પાછળ 3 મીંડા, 1,75,000 કિલોગ્રામ છે મિત્રો. વિચાર તો કરો યાર. બ્લુ વ્હેલનું વજન સૌથી વધારે ભારે. ચલો, અંદાજ લગાવો કે તમારું વજન જેટલું વજન ધરાવતા કેટલા બાળકોનું વજન 5000 કિલોગ્રામ વજન ધરાવતા એક હાથીના વજન જેટલું થાય. ચલો, બરાબર. તો મારું વજન અત્યારે અંદાજિત 30 કિલોગ્રામ છે. તો 30 કિલોગ્રામ ને 5000 વડે ભાગવાના. મીંડું વહી ગયું પેલા તો. બરાબર. 3 એકા 3, 2 ઉપરથી તારા 0, 3 છક 18, 2 ઉપરથી તારા 0, 3 છક 18.
એટલે 166 બાળકોનું વજન થાય ત્યારે 5000 કિલોગ્રામ વજન થાય, એક હાથીનું વજન થાય. અમારી જેવા 166 બાળકો થાય. જન્મ સમયે મદનિયાનું વજન લગભગ 90 કિલોગ્રામ હોય તો તમારા જન્મ સમયે તમારું વજન કેટલું હતું? તો મારું વજન અંદાજિત 3 કિલોગ્રામ જેટલું હતું. મદનિયાનું વજન 90 કિલોગ્રામ હોય. શોધી કાઢો કે જન્મ સમયે મદનિયાનું વજન તમારા વજન કરતા કેટલા ગણું છે? 30 ગણું. કેટલા ગણું? 30 ગણું. બરાબર? કેમ? 90 ભાગ્યા 3 એટલે 30 આવશે. જો એક જુવાન હાથી એક દિવસમાં 136 કિલોગ્રામ ખોરાક ખાય તો તે એક મહિનામાં લગભગ કેટલો ખોરાક ખાશે? 136 ગુણ્યા 30 કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આવશે 4080 કિલોગ્રામ ખોરાક ખાઈ શકે. અનુમાન કરો તે એક વર્ષમાં કેટલું ખોરાક ખાશે? તો 4080 એક મહિનામાં થયો ને, એવા 12 મહિના છે તો 48960 કિલોગ્રામ એ ખોરાક ખાઈ શકશે. શાહિદે બેંક બચાવી. શાહિદ બેંકમાં કામ કરે છે. તે કેશ કાઉન્ટર ઉપર બેસે છે જ્યાં પૈસાની લેતી દેતી થાય. જ્યારે તેની પાસે ઘણા બધા સિક્કા ભેગા થાય છે ત્યારે તેને ગણતો નથી. તે માત્ર તેનું શું કરે છે? વજન કરે છે. હું ઘણા બધા સિક્કા ભેગા થાય ત્યારે માત્ર એનું વજન કરે. 1 રૂપિયાનો, 2 રૂપિયાનો અને 5 રૂપિયાનો. મિત્રો આ જૂના સિક્કા છે. તોલવું વધુ આસાન છે. 5 રૂપિયાનું એક સિક્કાનું વજન 9 ગ્રામ છે. તમે મને થેલીનું વજન કહો અને હું તમને તેની અંદર રહેલા સિક્કાની સંખ્યા બતાવી દઉં, એમ કે છે. શું તમે આ સિક્કાઓને હાથમાં લઈને કહી શકો કે કયો સિક્કો સૌથી વજનદાર હશે? હા, 5 રૂપિયાનો સિક્કો સૌથી વધુ વજનદાર હશે. 5 રૂપિયાનો. મારા 5 રૂપિયાના સિક્કા વાળા થેલાનું વજન 9 કિલો છે તો તેમાં કેટલા સિક્કા હશે? ચાલો, 9 કિલો એટલે 9000 ગ્રામ. 9000 ગ્રામ. તો એક સિક્કાનું વજન 9 તો 9 વડે ભાગો. તો વિદ્યાર્થી મિત્રો 1000 સિક્કા હશે. કેટલા? 1000 સિક્કા હશે. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. તો 9 કિલોગ્રામ બરાબર 9000 ગ્રામ. જો એક સિક્કાનું વજન 9 ગ્રામ હોય તો થેલાનું વજન 9000 ગ્રામ હોવાથી 9000 ભાગ્યા 9 એટલે કે તેમાં 1000 સિક્કા છે. તેમાં છે ને સરળ, એકદમ ઈઝી, એમ ગણવાની જરૂર ન પડે. 5 રૂપિયાના સિક્કા વાળી થેલીનું વજન કરવામાં આવે તો તેમાં કેટલા સિક્કાઓ હશે? જો તેનું વજન 18 કિલોગ્રામ હોય તો 9 માં 1000 સિક્કા હતા તો 18 માં કેટલા હશે? 2000 હશે. 54 માં કેટલા હશે? ચાલો, તો 54000 કિલોગ્રામ ભાગ્યા 9. 9 છક 54 તો 6 આવ્યા, પાછળ 3 મીંડા. 6000 સિક્કા હશે. 4500 ગ્રામ હોય તો 4500 ભાગ્યા 9. 9 પંચા 45 તો 500 સિક્કા હશે. 2 કિલોગ્રામ અને 250 ગ્રામ હોય તો એને ભાગ્યા 9. 9 દુ 18, 4 વધ્યા 45, 9 પંચા 45, 250. 250 સિક્કા હશે. 1 કિલો 125 ગ્રામ હોય તો 125 સિક્કા હશે, એમના અડધા. ચલો, 2250 ગ્રામ ને 2 કિલોગ્રામ 250 ગ્રામ લખાય. સમજાવો શા માટે? બરાબર, તો મિત્રો અહીંયા 4 અંક છે. બરાબર, તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, તો 2 કિલોગ્રામ બરાબર 2000 ગ્રામ. છતાં 250 ગ્રામ વધે છે. બરાબર, તો આપણે 250 ને શેષ સ્વરૂપે મળે એટલે આપણે 250 2 કિલોગ્રામ 250 ગ્રામ લખી શકાય. અથવા તો 2250 ને 1000 વડે ભાગતા 2 અને શેષ ભાગફળ 2 અને શેષ 250 વડે, એટલા માટે. 2 રૂપિયાના સિક્કાનું વજન 6 ગ્રામ છે. 2 રૂપિયાના એક સિક્કાનું વજન 6 ગ્રામ છે. તો 2 રૂપિયાના સિક્કા વાળી થેલીનું વજન કેટલું થાય? જો તેમાં 2200 સિક્કા હોય તો એક સિક્કાનું વજન 6 ગ્રામ, તો 2200 સિક્કા હોય તો 2200 ગુણ્યા 6 કરવા પડે. તો મિત્રો 22 છક 132, પાછળ 2 મીંડા. 13200 ગ્રામ થાય એટલે 13 કિલો અને 200 ગ્રામ. 3000 સિક્કા હોય તો 6 ગુણ્યા 3000, 6 તેરીને 18000. 18 કિલોગ્રામ 000 ગ્રામ. ક્લિયર? જો 1 રૂપિયાના 100 સિક્કાનું વજન 485 ગ્રામ હોય
100 સિક્કાનું વજન. તો 10,000 સિક્કાનું વજન કેટલું થાય? તો મિત્રો અહીંયા કેટલા મીંડા ઉમેર્યા? 2. તો અહીંયા પણ આપણે 2 મીંડા ઉમેરવાના છે. બરાબર. તો 48 કિલોગ્રામ અને 500 ગ્રામ થશે. 48 કિલોગ્રામ અને 500 કિલોગ્રામ. ચલો, તમારી આંખો બંધ કરીને તમે કહી શકશો કે શું વજનદાર છે? 100 રૂપિયાની નોટ કે 50 રૂપિયાની નોટ? ચાલો, આંખો બંધ કરવાની છે. બરાબર. તો કહી શકાય. આ કહેવું મુશ્કેલ છે, પરંતુ શાહિદ કે જે જોઈ શકતો નથી તેનામાં વસ્તુને અડકીને ઓળખવાની ક્ષમતા અન્ય લોકો કરતા ઘણા સારી છે. તો એકવાર શાહિદે નોંધ્યું કે બેંકમાં આવેલું નોટોનું બંડલ કંઈક અલગ તથા વજનદાર છે. તેણે મેનેજરને તે તપાસવા માટે કહ્યું. અન્ય લોકોએ પણ તે જોયું, પરંતુ તેમાં તેમને કોઈ તકલીફ જણાઈ નહીં. તેણે તે તપાસવા આગ્રહ કર્યો. આથી તેનું વજન કરવા માટે મશીન મંગાવવામાં આવ્યું. તે પછી ખબર પડી કે નોટો અસલી નહીં પરંતુ નકલી હતી. બધાએ કહ્યું, વાહ શાહિદ, તે ખરેખર બેંકને બચાવી લીધી. શોધી કાઢો અને ચર્ચા કરો. જે લોકો જોઈ નથી શકતા તે વિવિધ નોટો તથા સિક્કાને કેવી રીતે ઓળખે છે? 20 રૂપિયા, 50 રૂપિયા, 100 અને 500 રૂપિયાની નોટો પરના આકાર, ત્રિકોણ, ચોરસ, ગોળ, લંબચોરસ વગેરેને અડીને શોધી કાઢો. બરાબર. અને 100 રૂપિયાની નોટ અસલી છે કે નકલી તે નક્કી કરવા માટે આપણે કઈ બાબતો પર ધ્યાન આપવું જોઈએ? તો નોટનો આકાર, કદ, પ્રિન્ટિંગ સ્ટાઇલ, કાગળની ગુણવત્તા, વોટરમાર્ક, ચળકતી દોરી જેવી લીટી ઊભી. બરાબર. તો એ બધી બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે સંપૂર્ણ અભ્યાસક્રમ અહીં પૂર્ણ થાય છે. તો ખાસ તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો. તમારે ધોરણ 6 ના વિડીયો જોવા હોય તો જોઈ શકશો. વેકેશનમાં સારી એવી તૈયારી કરી શકશો. એમાં તો તમે શિક્ષકને પણ જોઈ શકશો. બરાબર. તો અહીંયા સુધી આપણે રાખીએ. બધાને પરીક્ષામાં 40 માંથી 40 ગુણ પ્રાપ્ત થાય એવી વેદ ડિજિટલ પરિવાર વતી શુભકામનાઓ. અને પેપર શેટ મેં તમને કીધું એ પ્રમાણે પેપર શેટ તમને અહીંથી મળી જશે. બરાબર. તો વહેલી તકે મેળવી લેજો. તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ઓલ ધ બેસ્ટ.